વર્તમાન સ્થિતિ આપે જોઈ। ભૂપેન્દ્ર પટેલની સરકારે એક રીતે તો સૌથી મોટી બહુમતી મેળવી લીધી। વિધાનસભામાં ભાજપના 161 ધારાસભ્ય છે, સામે વિપક્ષની સંખ્યા 17 પર સમેટાઈ ગઈ છે, જેમાં કોંગ્રેસના 13 ધારાસભ્ય જ્યારે આમ આદમી પાર્ટીના 4 છે। એટલે સરકાર સૌથી મજબૂત છે અને વિપક્ષ સૌથી નબળું હાલ વિધાનસભામાં લાગી રહ્યું છે। વિધાનસભામાં નવો રેકોર્ડ, ભાજપના 161 ધારાસભ્ય, સૌથી મોટી બહુમતીવાળી સરકાર। ગુજરાતમાં ભાજપે બનાવ્યો છે સૌથી નવો રેકોર્ડ। ગુજરાતમાં હવે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 161 થઈ ગઈ છે, જે પોતાનામાં એક નવો કીર્તિમાન છે। ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતી એક નવો રેકોર્ડ બનાવ્યો હતો। જો કે હવે 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ જતા આ આંકડો 161 પર પહોંચ્યો છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદના શપથ લીધા। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી સાથે સાથે જે ધારાસભ્યશ્રીઓ રાજીનામા આપ્યા હતા, લોકસભાની સાથે ધારાસભાની પણ ઇલેક્શન હતું અને એ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ એ જે તે સીટો ઉપર ભૂતકાળમાં કદી પણ ન મળી હોય એવી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો વિજયી થયા છે। વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા। પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાએ 1,33,163 મત સાથે જીત હાંસલ કરી હતી। ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલે 88,457 મત મેળવ્યા હતા, તો વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાએ 1,06,41 મત સાથે જીત મેળવી હતી। આ પૈકી સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીએ 82,017 મતથી વિજય મેળવ્યો હતો। વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો છે। આ ઉપરાંત વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા। હવે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું છે। કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં આવ્યા અને હવે ધારાસભ્ય પણ બની ગયા છે। જો કે સવાલ એ છે કે હવે ધારાસભ્યમાંથી પ્રધાન કોણ બનશે? હાલ અર્જુન મોઢવાડિયાનું નામ સૌથી મોખરે છે। ત્યારે TV9ની ટીમે જ્યારે અર્જુન મોઢવાડિયાને પ્રધાન અંગે સવાલ કર્યો, ત્યારે તેઓએ શું કહ્યું તે સાંભળો। વાત એવી પણ આવી રહી છે કે મંત્રીમંડળનું એક્સપાન્શન થશે, અર્જુનભાઈ કેબિનેટમાં હશે, કોઈ કોર્સ્પોન્ડન્ટ તમારી સાથે થયેલા છે? તો આ વાતો છે એ કોઈના મગજના તુક્કાઓ હોય છે। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી એ કાર્યકરો આગેવાનોની પસંદગી છે, એના માટેના ધોરણો હોય છે, એના માટેનો સમય હોય છે અને એમાં એવી કોઈ શરતો હોતી નથી અને હું શરત સાથે આવું એવો મારો સ્વભાવ પણ નથી। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો વિકાસના નામે આવ્યા છે તેવો દાવો કરી રહ્યા છે। ત્યારે હવે તેઓ શું વિકાસના કામ કરશે તે પણ સાંભળો તેઓના મુખેથી। માણાવદર વિસ્તારનો કાયમી વિકાસ કઈ બાબતો હતી જે અટકી ગઈ હતી, જે આપને એવું લાગતું હતું કે કોંગ્રેસમાં રહીને આપ નહોતા કરી શક્યા? દરેક વિસ્તારમાં જે વાતો અટકેલી હોય પૂર્ણ કરવા માટે તમામ ધારાસભ્યો પ્રયત્ન કરતા હોય, એમ મારા વિસ્તારની અંદર રોડ રસ્તાના પ્રશ્નો, અમારી બંને નદી ભાદર અને ઓજતનો જે પ્રશ્ન છે, આ મારી પ્રાયોરિટી છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આજે જ્યારે મેં બહાર સંભાળ્યો છે અને શપથ લીધા છે, ત્યારે ખંભાતના ઇતિહાસમાં સૌથી વધુ મતોથી ખંભાતના લોકોએ મને જીતાડ્યો છે। અત્યાર સુધીમાં સૌથી વધારે લીડથી જીતનાર ધારાસભ્ય તરીકે ખંભાતથી જીતીને ગાંધીનગર ખંભાતના લોકોએ પહોંચાડ્યો છે। ત્યારે વિશેષ અને સૌથી વધુ જવાબદારી મારી બની જાય છે મારા વિસ્તારના લોકોને વિકાસના કામો કરવા માટેની
ખંભાત વિકાસના કામ બધા કે છે, વિકાસનું કયું કામ ખંભાતમાં ચિરાગભાઈનું પહેલું કયું કામ હશે? શપથ આજે લઈ લીધા છે. પાણીની પ્રાયોરિટી છે અમારા ખંભાતમાં અને પાણીના કામો અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે, એટલે વહેલામાં વહેલું પાણી લોકોના ઘર સુધી પહોંચે એ મારી પ્રાયોરિટી છે. અર્જુન મોઢવાડિયા બાદ સીજે ચાવડા એ ચહેરો હતો જેના કોંગ્રેસમાંથી જવાના કારણે કોંગ્રેસને ભારે ફટકો પડ્યો છે. ત્યારે સીજે ચાવડાએ હવે કહ્યું છે કે જે પ્રશ્નો કોંગ્રેસમાંથી ઉઠાવ્યા હતા તેઓને હવે પૂરા કરવાનો સમય આવી ગયો છે. વિપક્ષ તરીકે જે તર્ક મૂક્યા હતા એ તર્કનો નિકાલ હવે કરવાનો વખત આવ્યો છે અને જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોનો નિકાલ થાય એના માટેના પ્રયત્નો સરકાર પક્ષે રહીને કરીશું. અને ગુજરાતમાં સરકાર જે કામગીરી કરી રહી છે એમાં ખાસ કરીને જે વહીવટ છે, ગુજરાતની પ્રજાને એમ લાગે કે હું એનો સર્વોપરી છું, પ્રજાને લાગવું જોઈએ કે ગુજરાતની હાઈકમાન્ડ હું છું. અત્યારે બ્યુરોક્રેટિક ભ્રષ્ટાચારની જે વાતો આખા ગુજરાતમાં ચાલે છે એ શૂન્ય, ઝીરો ટોલરન્સ સુધી પહોંચે, કાયદોની વ્યવસ્થા જળવાય, મહિલાઓની સુરક્ષા રહે, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ જે સરકારે ઊભી કરી છે એનો લાભ પ્રજા સુધી પહોંચે એના માટે પ્રયત્નો કરે. 2022માં વાઘોડિયાથી અપક્ષના ધારાસભ્ય અને 2024માં ભાજપના ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ વાઘોડિયાના વિકાસને પોતાની પ્રાથમિકતા ગણાવી છે. વાઘોડિયાની પ્રાથમિકતા, વાઘોડિયાની અંદર ઘણી બધી યુનિવર્સિટી આવેલી છે. વાઘોડિયા એજ્યુકેશનનું હબ બને એવી મારી પ્રાથમિકતા હશે. વાઘોડિયાની અંદર ઘણા બધા ગામોમાં પાણીનો પ્રશ્ન છે. એ પાણીનો પ્રશ્ન 100% ગામોમાં પૂરતું પીવાનું પાણી મળે અને ખેડૂતોને માઇનોર કેનલો જે બધી તૂટી ગઈ છે અને સિંચાઈ નથી થઈ શકતી, એમાં મારી પ્રાથમિકતા હશે કે માઇનોર કેનલો તાત્કાલિક સરકારમાંથી બનાવીને ખેડૂતોને પાણી મળે અને ખેડૂતો પૂરેપૂરું સિંચાઈથી ખેતી પકવી શકે. ભાજપે વિધાનસભામાં પોતાની સ્થિતિ ખૂબ જ મજબૂત કરી લીધી છે અને એવી બહુમતી બનાવી લીધી છે તે ભવિષ્યમાં ક્યારે ભાજપને મળશે કે નહીં તે પણ એક સવાલ છે. ત્યારે હવે સૌની નજર પ્રધાનમંડળના વિસ્તરણ પર જ મંડાઈ છે, કારણ કે આ નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં માત્ર ધારાસભ્ય જ બનવા તો નથી આવ્યા. ત્યારે હવે જોવાનું એ છે કે આ નેતાઓમાંથી કોને મળશે પ્રધાનની ખુરશી. ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ TV9.